નમસ્કાર મેહુલભાઈ. નમસ્કાર. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં સાહેબ. તમે ક્લાસ કર્યોને કેટલો ટાઈમ થયો સાહેબ? ક્લાસ કરીને મને 3 મહિના થઈ ગયા છે. ઓકે, 3 મહિના ક્લાસ કર્યોને થયા છે, બરાબર છે. 3 મહિનાનો જે તમારો અનુભવ છે, પહેલા તમે ટ્રેડિંગ કરતા હતા અને અત્યારે જે તમે ટ્રેડિંગ કરો છો, એમાં તમને શું અનુભવાયું કે ભાઈ એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, થોડું જણાવશો? ખાસું નોલેજ મળ્યું છે ક્લાસ કરીને. ઓકે. પહેલાં તો ખબર નહીં પડતી હતી કે ટ્રેડ એમ જ લઈ લીધા હતા, ઓકે, અને હવે પ્રોપર સ્ટ્રેટેજીથી ટ્રેડ લઈ છે. બરાબર છે. મતલબ કે કઈ પહેલા કરતા કઈ તમે જે પહેલા જે ટ્રેડિંગ કરતા હતા એમાં પ્રોફિટ લોસમાં કઈ ફેર પડ્યો? ખાસો એવો ફેર પડ્યો છે. પહેલે તો લોસ ઘણો થતો હતો, ઓકે. અને હમણાં લોસ થોડો ઓછો થાય છે. ઓકે, અને પ્રોફિટ? પ્રોફિટ વધારે છે. ઓકે, બરાબર છે. તો આપણે એવું ગણી શકીએ કે તમે ટ્રેનિંગ લીધા પછી લોસ છે બહુ ઓછો થઈ ગયો અને પ્રોફિટમાં વધારો થઈ ગયો, એવું ગણી શકીએ આપણે? હા, એ ગણી શકે, કારણ કે ટ્રેનિંગ લીધા પછી એવો ખાસો એવો પ્રોફિટ થયો છે ને લોસ ઓછો છે. બરાબર છે. ટ્રેનિંગ લીધા પછી તમને કઈ જગ્યા પરથી બાય કરવું, કઈ જગ્યા પરથી સેલ કરવું, એ આઈડિયા આવી જાય છે પૂરેપૂરો? પૂરો આઈડિયા આવી જાય છે. ટ્રેનિંગ લીધા પછી તો સપોર્ટ અને રેસિસ્ટન્સ શું છે એ ખબર પડી ઓકે. ફર્સ્ટ તો. ને કાંથી બાય કરવું ને કાંથી સેલ કરવું એ પૂરું નોલેજ ટ્રેનિંગ લીધા પછી જ મળ્યું છે. બરાબર. આપણા જે નિયમો છે એનું પાલન કરો છો? પ્રોપર નિયમનું પાલન કરી છે, જે નિયમ હતા તે હા, જ. હા. દિવસમાં એક જ ટ્રેડ લેવો, બરાબર દિવસના એક છે, જ ટ્રેડ અને લઈએ છીએ. કમ્પલસરી સ્ટોપ લોસ રાખવો. કમ્પલસરી એસએલ મૂકીએ છીએ. બરાબર છે. ઓકે. તો તમે કઈ જે અમારા જે નવા સ્ટુડન્ટ આવે એને કઈ સંદેશો આપવા માંગો છો? નવા સ્ટુડન્ટ માટે તો એ છે કે જે પ્રોપર સર શીખવે છે, જે ગાઈડલાઇન્સ આપે છે, પ્રોપર જે રૂલ્સ છે એનું પાલન કરવું, ને ફર્સ્ટ ઓફ પોતે માર્ક કરવું કે માર્કેટ ક્યાં જાય છે, એ સોફ્ટવેર શું કામ કરે છે, શું છે, એ પહેલે સમજવું પછી ટ્રેડ કરવું. ઓકે મેહુલભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.